છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર રહેલા રાજ્ય બહારના આરોપીને પેરોલ ફ્લો કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી કામગીરી દરમિયાન જનરલ કોમ્બિંગ નાઇટ રાઉન્ડમાં પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ જેડી રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે છોટાઉદેપુર એલસીબી બસ ડેપો બહારથી આરોપીને ધરપકડ કરવામાં આવી હતી। આરોપી જુગનુભાઈ અલસિંગભાઈ તોમાર, રહેવાસી ખામણખા, હાલીચાપન ફળિયા, તાલુકો કઠીવાડા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં BNSS 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ સફળ કામગીરી પીએસઆઈ જેડી રાઠોડ તથા તેમની ટીમના પોલીસ જવાનોનો મહત્વનો ફાળો રહ્યો હતો। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।